ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મસ્ત મજામાં છીએ. અત્યારે સવારમાં તમે જોઈ શકો છો મારા ગાર્ડનમાં આવી ગયા છે તકલીફ ખાઈને. અને આપણે શાકભાજી વાવી દીધું છે. અહીંયા પોપૈયાના રોપડા પણ આપણે 6-8 લાવ્યા છે વાડીએથી, બાપુજી લાવ્યા છે. અહીં શાકભાજી વાવી દીધું છે. હજી આપણે એમાં ઘણું કરવાનું છે, પણ હેતનની એક કમ્પ્લેન રહેશે, તમે નવરા થતા નથી, બરાબર ને હેતન? હવે હું આજનો દિવસનું કામ છે મારે, તો મારે ખબર છે કે આજનો દિન કરી મહિનો નહીં, વાત સાચી છે તારી. એના માટે હું કમ્પ્લેન કરું છું, એને ખબર છે, તમને લોકો નથી ખબર. કાંઈ વાંધો નહીં. એટલે આજનો દિવસ મારે ખાલી સારવાનો છે, પછી મારે આખો દિવસનું કામ હમણાં નહીં આવે, બરાબર છે? ફણસ ઉકલી જ જોઈએ એવું લાગે છે મને જરાક, બરાબર? પાણી તો ખૂબ મળે છે, પણ હવે એકવાર ફેરવું છે એટલે કંઈ હજી એમ લીલું છે થોડી વેઠે. કેમ છે તો જુઓ ભાઈ, કાંઈ નહીં, બીજું હમણાં આવી છે, લઈ આવીશું. એ તો પેલી કેમ આટા મારે વાડીએથી આવેલી છે એ કૂતરો લઈને હવે સુકાઈ ગયો, હાલો રહેવા દો, પતી ગયો. એ ફેરવું ને એમાં લોચો પડ્યો, પાણી તો પાતા હતા પણ ત્યાં ફરી ગયો એટલે મૂળી હાલી જાય એટલે પૂરું ઓલામાંથી. ये तो અત્યારે सुबह में रणसंडी जैसा रूप तैयार कर लिया है. अभी नौरता आने वाला है ना, हाँ, इसीलिए तो हमको सावधान रहना पड़ेगा ना, हैं? नहीं पड़ेगा. नवरात्रि आने वाली है, इसलिए थोड़ा रूप चेंज कर दिया है, बराबर ने? કોનો વારો પડી જાય એમ. તો ચાલો હવે આપણે આજે સારવાનું છે. દાડિયા છે એક, અને સારી લઈ એટલે ફટાફટ ઘરે પછી. અહીં બીજી એક દાડેમરી ક્યાંથી ઉગી? તો ક્યાં અહીં હજી એક દાડેમરી ઉગી હશે પણ ઠૂઠું થઈ ગયું હોય. હાલો તો વિડીયોમાં બિના રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેજો. અને ચાલો વાડીએ જઈએ. હેતલને હવે એનું કામકાજ કરવાનું છે, તો ફટાફટ કરે રાખીએ. અને હમણાં બોર એક ધારા બધા કરાવે છે, પણ હા કોરા ધાકોડ જાય છે, બહુ ખાસ કાંઈ પાણી આવ્યા નહીં કોઈ, બરાબર ને? ધવાડા કાઢને હાજે હજી એક બોર કર્યો હતો ગગજી બાપાએ, એકો 50 ફૂટ ધૂળ ઉડાડ નાખે. હા, ધૂળ ઉડાડ નાખે. પણ અત્યારે પાણી કેવી છે જ નહીં જતું. મારે હારા એને તમે 550 ફૂટ કર્યા હતો. 550 એ કોરે ધૂળે જ ઉડાડ નાખ્યા, બરાબર છે. જે પાણી પાણી જ નહીં, પાણી બસાવો હવે, બરાબર? હા, પાણી બસાવો, કેમ કે અમારે જેવા વધારે જ ધોળે. હા, અત્યારનું જનરેશન પાણી થોડુંક વધારે ધોળે છે, તો પાણી બસાવવું જોઈએ હંમેશા. પણ એટલું તો જરૂરી જ છે, જોવું જોઈએ. નહીં, એ તો જોતા પૂરતું લેતા હોય, પણ શું છે પાણીનો તોય છતાંય સોલ્ટેજ થોડીક કરવી પડે એવું છે. કારણ કે શું છે કે ભવિષ્યમાં આપણે આવનારી પેઢીને પાણી વગર વલખાવવા પડશે. બધું હોય છે પણ પાણી નહીં હોય તો લોચા પડશે. પાણી હાટો અત્યારે આ સિસ્ટમ જોવામાં આ બધું આધુનિક યુગ છે, એટલે એવું નથી લાગતું કે પાણીની કઈ અછત થવાની છે એમ. પણ આધુનિક યુગમાં કઈ પાણી બનાવવાના મશીનો હોય નહીં કઈ, સમજાણું? એટલે એનો તમે એવું વિચારતા નહીં. દરિયા છે એ મોંઘું પડે છે, એનું પાણી ફિલ્ટર કરવાનું મોંઘું પડે છે, સમજાણું? આરબ કન્ટ્રી વાળા હવે થાકી ગયા પાણી ફિલ્ટર કરી, એટલું એ લોકોને કોસ્ટલી હાઈ થાય એનું, સમજાણું? કોસ્ટ એનો બહુ ઊંચો પડે છે. એટલે પાણી બસાવો, પર્યાવરણ બસાવો, પ્રકૃતિ બસાવો, વૃક્ષો વાવો વધારે. આપણે હમણાં એનું કંઈક મિશન એક નાનું એવું લેવું છે, થોડાક વૃક્ષો વાવવાનું. આપણે કાંઈ નહીં તો 20-25 વૃક્ષો વવડાવવા બીજા પાસે, એ અમે એના આગળ પ્લાન કરીશું. હજી કેટલાક વૃક્ષો અમારે વાવવાના, કોની પાસે વવડાવવા, જે લોકો જતન કરાવે ને વ્યક્તિઓ પાસે અમે વૃક્ષો વવડાવવાના છે. અને આપણે એક મિશન ઉપાડીશું, જરાક તમે પણ સાથ સહકાર આપજો, બરાબર? થોડો જોજો દોસ્તો. અત્યારે આપણે સારવાનું કામકાજ ચાલુ છે. આપણો આ ચોથો ફેરો છે, અને હવે આપણે હેલિકોપ્ટરમાં થોડીક હવા વહી ગઈ છે જરાક, આપ જોઈ શકો છો. ટાયર બેહી ગયું છે, એટલે પંચર હશે કે હવા ઓછી થઈ ગઈ છે. અમારા એક ભાઈ આવી ગયા છે પંપ લઈને, તો ચાલો હવા બવા પૂરીને જોઈએ આપણે શું વાંધો છે. તો ચાલો દોસ્તો, અત્યારે આપણે પંચર પીડ્યું હતું તો પંચર કરાવવા ગયા હતા સારડાનો, કારણ કે હવા પૂરે સેટિંગ થયું ને, તો એક ફેરો મારવાનો છે સારડાનો. પછી મારશું, પછી 2-4 દિવસ પછી ડાયરેક્ટ આપણે ઓડીમાં ગોડાઉનમાં ભરવાનું છે. અને અત્યારે દાબેલી લાવ્યા છીએ આપણે,
કોને દાબેલી છે એ આમ કરતો ગ્રીવો મંદે ને એ નહીં મારે આ ખાવી તારામાંથી અડધી દે મને હા ખા મળો હાલો ફટાફટ તને દાબેલી ભાવે જો બગાડ્યું દાબેલી કોને ભાવે તને દાબેલી ભાવે છે ગ્રીવો એ ચોકા તોફાન બહુ ભાઈ તારા હા કેમ કરાય કરી તો કેમ કરવાનું ચાલો દાબેલીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આપણા માટે અહીંયા મમ્મી ચા બનાવ્યો છે ચા પાણી પી લઈ નહીં આપણે નથી ખાવી ગ્રીવા નથી આપવાની ગ્રીવા માટે હું લાવ્યો જ નથી હા ગ્રીવા થઈ ગયા છે રસોઈ બનાવી તો ફળિયામાં બેસવા કોણ કોણ મારતું હતું હા નિત્ય માર્યું તે શું કર્યું હતું નિત્યને એમ નહીં પહેલાં તે શું કર્યું હતું નિત્યને બોલો બોલ ને તો કાંઈ નહીં તો તારા પપ્પાના નંબર મોબાઈલ નંબર બોલ તો એમ નહીં ઠગુ બોલ તો એમ કીધું બોલવાનું સારું એટલે આવી ગયું છે ઘરે અત્યારે એમાં એવું થયું હેલિકોપ્ટર બીમાર કર્યું હતું એટલે લેટ થઈ ગયો સારોલાનું એમાં જો કે હેલિકોપ્ટર બીમાર જ હોય કાંકરીવા હેલિકોપ્ટર બીમાર જ હોય ને આપણો તો ચાલો નિત્યને કાલે ગુજરાતીનું પેપર છે તો બધી પૂછપરછ ને રિમાન્ડ ચાલુ છે હા અશ્વ એટલે ખબર ન પડે ઘોડો થાય ગ્રીવા તને તારી એક્ઝામ છે કાલે પેપર તારે હેનું પેપર છે કાલે કાલે હેનું પેપર છે નહીં હે એટક આવી જાય એટક આવી જાય તને હે એટક આવી જાય એક મૂકે હે તો દોસ્તો વાડી છે ને આપણે ખાતર બાતર કાઢીને આવી ગયા છીએ મોડું થઈ ગયું હતું કારણ કે આપણે હેલિકોપ્ટરમાં થોડુંક પંચર પડી ગયું હતું યાર હેરાન કરી દીધા અંધારું થઈ ગયું હતું તો ચાલો હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ ને હવે વારો છે ટેટી ખાવાનો કા બેટું બેટાને થોડીક ઉલટી થઈ ગઈ છે ઉધરસ આવી એમાં કા બેટું મારું ચોકલું માવું ચોકલું એ બાપા તો ચાલો મસ્ત મજાની છે ટેટી આપણા ગામમાં જ મળે છે ભાઈ અમારા ગામના અમારા મિત્રની ટેટી છે અને એકદમ સુપર ટેટી છે કાંઈ તો આ વખતે થોડીક સારો માલ આવી ગયો છે તો ચાલો આપણે ફટાફટ ખાઈ લઈએ પછી હજી વાડીએ જવાનું છે મારા ઘનશ્યામભાઈ હમણાં ટ્રેક્ટર લઈને આવે છે પાવડાની ખેડ કરવાની છે તો એની આરે ઘડી ખથવાડે રહેવું આપણે કારણ કે હમણાં શું છે હાવજ ને દીપડા રાતે કાલે પણ ત્યાં હતા તો થોડો ખથવારો હોય તો મજા આવે આ છોકરી અમારી એટલી તોફાન કરે છે હે તો કોઈ માપ નથી તું એટલી કજાડી હતી નાની હતી ત્યારે તો એમ ગળુંદી ગમે ને પાય હોય કાંઈક રીવા તું કોની જેવી છો તાર મમ્મી જેવી છો પપ્પા જેવી છો એક મિનિટ તું તાર મમ્મી જેવી છો તાર પપ્પા જેવી હે કોની મારા પપ્પા જેવી છો તો છોકરા ભગવાનનું રૂપ કહેવાય અને જે બોલે નહીં સાચું બોલે તે સાચું બોલે. ઓકે ચાલો થેન્ક યુ વાત પૂરી કરી નાખો. વિજયનો તોફાન તો મને ખબર છે કે કેટલા હતા મને ખબર નહોતી પણ એના જે સ્કૂલમાં એના ક્લાસમેટ હતી ને છોકરી એ કહેતી હતી એમ પણ સુરત ગઈ હતી કે નહીં જ્યાં એના ક્લાસમેટ છોકરી હતી
ઘણી મળેલું છે એમ જો કે હા 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 તોફાન કોઈના ચપ્પલ ન રહેવા દેતા. હા એ વાત સાચી. આપણે શું છે ચપ્પલ સોર ગેંગ હતી અમારી આખી. ચપ્પલ છોડીને ઘા કરી દેતા. હા